ચાલો બધાને જય સ્વામિનારાયણ. પાછા લાઈવ આવી ગયા છીએ. કીધું તું ને સેવા માટેનું લાઈવ છે, એટલે બધા જોડાઈ જાઓ. કે જેને ભગવાને લક્ષ્મી આપી હોય તો સારા વિચાર આવવાની ભગવાનની બહુ મોટી કૃપા કહેવાય. એમ લક્ષ્મી તો બધા પાસે હોય, ઘણા પાસે અબજોપતિ હોય, કરોડોપતિ હોય પણ જ્યારે બીજા માટે આપવાનું થાય ને ત્યારે એ તો ભગવાનની કૃપા બહુ થાય ને ત્યારે જ એના હૃદયમાં ભગવાનની કૃપા થાય ત્યારે કોઈના માટે મદદરૂપ બની શકતા હોય છે. એવા આપણે આમ ગુજરાતના જ છે, અને પાછા અમારા ગોંડલ બાજુના, એટલે થોડુંક વધારે ગર્વ હોય ને કે અમૃત એને 4 દીકરીઓ એમને ભણાવવા માટે દત્તક લીધી છે. કે 1 વર્ષના 51,000 છે. એક દીકરીનો ખર્ચો, રહેવું, જમવું, ભણવું બધું આવી ગયું એમાં. 1 વર્ષ એક દીકરીને ભણાવવા માટેનો 51,000નો ખર્ચો છે. જો તમને ભગવાને સુખી કર્યા હોય ને તમને એમ થાય કે અમારે દીકરીને શિક્ષણ દાન કરવું છે, એમ કન્યાદાન જેટલું જ ઉત્તમ કહેવાય શિક્ષણ દાન. તો આપણે એક દીકરીના 51,000 રાખેલ છે. મારો કોન્ટેક નંબર છે 981719 91919 અને આપણો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. ત્યાં આપણે 6 થી 12 ધોરણ દીકરીઓને ભણવા માટેનું છે. અને કોઈને મમ્મી નથી, પપ્પા નથી, અથવા બહુ પરિસ્થિતિ વીક છે એવી જ દીકરીઓને આપણે રાખી છીએ આપણા આશ્રમમાં. તો અમેરિકાથી 4 દીકરીઓ એમને ભણાવવા માટે દત્તક લીધી છે 1 વર્ષ માટે. એમનું નામ છે અમૃતબેન વાઘજીભાઈ ભાણવડિયા. અમૃતબેન વાઘજીભાઈ ભાણવડિયા, હસ્તે પોપટભાઈ ભાણવડિયા, કાંતાબેન ભાણવડિયા. અને મૂળ અમારું ગોંડલ બાજુનું ગામ છે ગોમટા, અને હાલ અમેરિકા રહે છે. એમને 4 દીકરીઓ ભણાવવા માટે મદદરૂપ બન્યા છે. એટલે ખૂબ આનંદ થયો. ભગવાનને પ્રાર્થના કરી કે અમૃતબેન તો ધામમાં છે, પણ એમના દીકરાના વાઈફ કાંતાબેન અને પોપટભાઈ એમના દીકરા. તો વિચારો કે એ કે મારા સાસુની એમ કે નામનું કરવું છે. કે એટલે વિચારજો જીને વિદેશમાં રહીને એના સાસુ પ્રત્યે કેટલો ભાવ પ્રેમ હશે, વિચારો તો ખરા. નહીંતર એ પોતાનું નામ લખાવી શકતા હતા. મને પોપટભાઈનું જ નામ આપ્યું હતું, પણ એ બેનનું નામ મને યાદ છે એટલે હું બોલી. એટલે બહુ ભગવાનની કૃપા હોય, વડીલોના આશીર્વાદ હોય ત્યારે સંસ્કારી વહુ પણ મળતી હોય છે, અને આવો વિચાર પણ આવતો હોય છે. કેમ કે પૈસા તો બહુ બધા પાસે હોય છે, પણ એને કોઈના માટે આપવા ને એ બહુ અઘરી વાત છે. ન છૂટે, જરાય ન છૂટે. પણ જેનાથી છૂટી ગયા ને, જેને કર્મો બાંધી લીધું ને, એને તો ભગવાન કહે ને કે હું રાત દિવસ એમની રક્ષા કરું છું. એમ કોઈ પણ સંજોગે, એમ ભલે વિદેશમાં હોય કે દેશમાં હોય, ક્યાંય પણ હોય, કે કોઈના માટે થોડું કંઈ કોઈ મદદરૂપ બન્યા હોય ને તો ભગવાન એની નોંધ લેતો જ હોય છે. માણસ લે કે ન લે, પણ કુદરત તો એની નોંધ લે જ છે, એટલું યાદ રાખજો. તો અમૃતબેન વાઘજીભાઈ ભાણવડિયા, હસ્તે પોપટભાઈ ભાણવડિયા, ગોંડલનું ગોમટા ગામ, અને હાલ વર્ષોથી અમેરિકા છે. તો ભગવાનને પ્રાર્થના કરી કે અમૃતબેન તો જ્યાં ભગવાનના ધામમાં હોય ત્યાં એમના દિવ્ય આત્માને શાંતિ આપે, અને પોપટભાઈ કાંતાબેનના બાળકોને ખૂબ ભગવાન સુખી રાખે. અને જોકે સુખી કર્યા છે, પણ ભગવાન હજી વિશેષ ને વિશેષ સુખી કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના, ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના. અહીંયા ચામુંડમાં ચોટીલા અમારા નજીક બેઠા છે, માં ચામુંડમાના ચરણોમાં પ્રાર્થના કે વિદેશમાં પણ એમની ખૂબ રક્ષા કરજો, અને સુખી કર્યા છે વિશેષ ને વિશેષ સુખી કરજો. આ વર્ષે 4 દીકરીઓ આશ્રમની એમને ડોનેટ કરી છે, દત્તક લીધી ભણાવવા માટે. આવતા વર્ષે 8 દીકરીઓ લે, એટલે એમના પરિવારને ખૂબ પ્રગતિના પંથે વધારે ને વધારે વિશેષ લઈ જાજો, જેથી કરીને આવી બધી દીકરીઓને ભણાવે ને આવી બધી દીકરીઓના ચહેરાને ખુશીનું કારણ બને. અડધી દીકરીઓ સૂઈ ગયું છે. થેન્ક યુ કહી દો. જય સ્વામિનારાયણ કહી દો. ભણવાનું હો, તમારા પાછળ ખર્ચો કરતા હોય તમારે ભણવાનું. ઓલી શું કરે છે ને અમૃત? જો સૂતી હોય. હજી ઓલી રૂમમાં ગયું અડધી છોકરીઓ. કાંઈ વાંધો નહીં.
જે પણ દાતા ભણાવે ને એનું નામ તમારે રોશન કરવાનું ભણીને. થોડી કષ્ટી પડશે ભણવામાં, તમને ગમે ન ગમે, અરુચિ આવે એવું બધું થાય, કેમ કે તમે હજી બાળક છો એટલે મેચ્યોર ન થયા હોય ને ત્યાં સુધી એવું બધું થાય. પણ આપણે ધીમે 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 મેચ્યોર થવાનું. હો, હી હા હા એમાં કોઈની જિંદગી બની નથી ને બનવાની નથી. એટલે થોડું થોડું સિરિયસ થતું જવાનું ને ભણતું જવાનું. હો, એક દિવસ ભણીને વડવૃક્ષ બનવાનું. આ તમે બીજાને ભણાવશો એમ તમે આગળ જાશો એને. હો, બધાને ભણવાનું. જો તમારે કોઈને મમ્મી નથી, પપ્પા નથી, તારે તાર મમ્મી માટે ભણવાનું, પપ્પા નથી, તારે તાર મમ્મી માટે ભણવાનું, પપ્પા નથી, તારે મમ્મી નથી, તારે મમ્મી પપ્પા બેય નથી, તારે મમ્મી પપ્પા બેય નથી, તો તારે તો એમ થવાનું કે મારે જિંદગીમાં કંઈક કરવું છે. હો, મસ્ત ભણવાનું. ભગવાનને પ્રાર્થના કરી કે અમૃતબેનના દિવ્ય આત્માને શાંતિ આપે. અને હસ્તે પોપટભાઈ ભાણવડિયા આજના દાતાશ્રી છે, 4 દીકરીઓને એમને દત્તક લીધી છે કે 1 વર્ષ માટે દીકરીઓનો એ ભણાવશે એમ. એક દીકરીનો ખર્ચો 51,000 છે. જો હજી કહું છું, કેમ કે હું મારા માટે તો કોઈ દિવસ ન માગું, મરી જાઉં પણ મારા માટે ન માગું, પણ બીજા માટે માગતા મને સેજ પણ શરમ નહીં. બીજા માટે માગતા મને સેજ પણ શરમ નહીં. હું મારા માટે તો મરું પણ ન માગું, પણ બીજા માટે મને જરાય શરમ નહીં. એટલે તમને દેશ વિદેશમાં ઘણા એવા બધા હોય કે ખ્યાલ ન હોય, તો અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. ત્યાં જો કે આમ 6 થી લઈ પણ 5માંથી લઈ લઈ છીએ. હવે કોઈ એવી દીકરીઓ હોય જાતે નાહી ધોઈ શકે તો 5મા ધોરણથી 12મા ધોરણ સુધી, પછી આગળ ભણવું હશે તો અમે વિચારશું. તો એના માટે એક અમારી સંસ્થા છે આશાનું હરિદ્વાર, અને ત્યાં બધી દીકરીઓનું રહેવું, જમવું, બધું ભણવું ફ્રી છે. તો તમને જો વિદેશમાં હોય કે દેશમાં હોય, તમને ભગવાને સુખી કર્યા હોય અને તમને એમ થાય કે અમારે એક દીકરીને ભણાવી છે અને અમારે 51,000 ખર્ચો એક દીકરીનો આપવો છે, આમાંય તમે ગમે ત્યાં ડોનેટ તો કરતા જ હોય, થોડું ઘણું કરતા જ હોય વર્ષનું, તો 51,000 જેવું થઈ જ જતું હોય. થોડું થોડું કરતા હોય ને તો એક દીકરીને તમે દત્તક લઈ લ્યો તો એ જે દીકરીનું જીવન બનશે અને ભણશે, અને એમનું જે પણ આમ હૃદયથી એના જે પણ આનંદ થતો હશે ને એના આનંદના ભાગીદાર તમે બનતા હશો. જાણે અજાણે એ દીકરી અંદરથી તો કહેતી જ હશે કે અમને જેને ભણાવ્યા છે ને એમનો ખૂબ ખૂબ આભાર, અમને જેને જમાડ્યા છે ને એનો ખૂબ ખૂબ આભાર. એટલા તો એ આશીર્વાદ આપતી જ હશે. અને જે પણ અમારે જો આ બેનનું દાન આવ્યું કે 4 દીકરીઓનું, તો અમારે એની માળાઈ કરવાની. કોઈનું લઈને અમે નથી બેસતા, અમે એના માટે ભગવાનને એક માળા રોજે કરી એની પ્રાર્થના કરી. રોજે દીકરીઓને કરવાની ને મારે કરવાની, કેમ કે આપવું બહુ અઘરું હોય છે, આપવું બહુ જ અઘરું હોય છે. પણ જ્યારે કોઈક આપતા હોય ને તો એ કેટલી ભાવનાથી આપતા હોય છે, તો એનો એક રૂપિયો કેવી રીતે અને સદુપયોગ કરવો એ અમારી ફરજ છે. નહીંતર એના દોષી અમે પણ ગણાય. જો ખોટી રીતે અમે વાપરો હોય ને તો એના દોષી અમે પણ ગણાય. અમને એમ થાય કોઈ નથી જોતું, પણ ઉપરવાળો ઓનલાઈન જ છે, એ સતત બધું જોવે જ છે. એટલા માટે અમારી દીકરીઓ જો હવે કાલે છે ને બધી દીકરીઓ માળા કરશે ને આજે એકાદશીના દિવસે એવો ભાવ હતો ને કે બેનનો, જો કે ગયા એકાદશીના દિવસે જ એમને મને કહી દીધું હતું, પછી મને થોડો સમયની આમ તેમ હતું, એટલે આ એકાદશીએ મેં કીધું આજે તો લાઈવ લઈ અને એમને દીકરીઓ ડોનેટ કરી છે, દત્તક લીધી છે, તો આપણે જણાવી, જેથી કરીને એમને તો એવું જ કીધું હતું બેન એવું કાંઈ જરૂર નહીં, પણ મેં કીધું તમે જે આ 4 દીકરીઓને લીધી, આ લાઈવ થકી કોઈક બીજા 4 લેશે ને તો બીજી 4 દીકરીઓનું જીવન બનશે. અને એવી રીતના જ એક સાંકળ બની અને આપણે બધાની સેવા કરી. પછી મેં કીધું વધારે કોઈ લેશે તો અમે જાજી દીકરીઓને અમારી સંસ્થામાં રાખી શકશું. અમારી સંસ્થા જે અત્યારે જેટલી અમારી કેપેસિટી છે એટલી અમે રાખી જ છીએ, પણ તમે વધારે મદદરૂપ બધા બનશો તો અમે વધારે દીકરીઓ રાખી શકશું. બહુ બધા એડમિશન માટે ફોન આવતા હોય છે કે અમારી દીકરીઓને રાખો, અમારી દીકરીઓને રાખો. ઘણા તો પૈસાવાળાને ફોન આવતા હોય કે બેન અમારી દીકરીઓને તમે ત્યાં રાખો, અમે ફી ભરી દેશું. હું કહું ના, મારી સંસ્થા ફીથી નથી. આજ સવારે હું તમારી દીકરીઓને ફીથી રાખીને તો મારી લાલચ પછી ફીમાં વધતી જશે ને તો એક દિવસ જે મારો ધ્યેય છે ને મને ભૂલાઈ જશે. એટલે મેં કીધું મારા
જ્યારે ગેટ અંદર આવે એટલે મારે કોઈની ફી લેવી નથી. અને જે ખાસ જરૂરિયાત દીકરીઓ છે ને મારે એને જ ભણાવી છે. સારાનો સાથ બધા કાંડા ચાલે, પણ જેનું કોઈ નથી ને એનો હાથ ચાલવો ને એ મારી ફરજ છે. કે કોઈને મમ્મી નથી, પપ્પા નથી, એ બિચારીની પરિસ્થિતિ કેવી હોય ને એ તો અહીં દીકરીઓને મૂકવા આવે ને ત્યારે અમે જાણતા હોઈએ છીએ. કે હવે 2-3 દીકરીઓ હોય, ઘરવાળા ઓફ થઈ ગયા હોય, ઘણાને ઘરવાળી ઓફ થઈ ગઈ હોય, એ ભાઈ હોય તો દીકરીને કેમ સાચવે ઘરે? અત્યારે તો તમને ખબર ને કેવા બનાવ બધા બનતા હોય છે. એટલા માટે અમારી સંસ્થા એ છે કે જેને ખાસ જરૂર છે, જેનું કોઈ નથી, જેને કોઈ મમ્મી પપ્પા નથી, અથવા મમ્મી નથી, પપ્પા નથી, અથવા મમ્મી પપ્પા છે પણ એની પરિસ્થિતિ સાવ વીક છે કે એ ભણાવી શકે એમ નથી, કે એ બહાર આખો દિવસ પોતાના પેટમાં જમાય એટલું કમાતા હોય, રોજનું રોજ જમતા હોય, એમાં દીકરીઓને ક્યારે સાચવે ને ક્યારે સારા સંસ્કાર આપે? અમારી સંસ્થા એટલા માટે છે. એટલે પછી મેં કાંતાબેનને ને ભાઈ સાથે વાત કરી. મેં કીધું તમે જે દાન લખાયું ને એ વિડીયો દ્વારા જાહેર કરવું જ જોઈએ, જેથી કરીને 5 બીજી વ્યક્તિને ખ્યાલ આવે કે આ સંસ્થા અહીંયા આવી રીતના દીકરીઓને ભણાવે છે, તો એ મદદરૂપ બનશે 5 બીજા, તો આંગળી ચીંધવાનું પુણ્ય મળશે. એટલે બધાને વિનંતી કરું છું, જેને ભગવાને સુખી કર્યા હોય અને તમને એમ થાય કે અમારે 1 વર્ષ માટે એક દીકરીને ભણાવી છે, તો ચોક્કસ મને કોલ કરજો. મારો કોન્ટેક નંબર છે 981719 98323. રાજકોટ મારો કોન્ટેક નંબર છે 981719 જો કે ભગવાને તમને સુખી કર્યા હોય તો તમને ઈચ્છા થાય ને તમારા હૃદયમાં એમ થાય કે અમારા સંસ્થાને મદદરૂપ બનવું છે, તો ચોક્કસ કોલ કરજો. તો તમે એક દીકરી પણ દત્તક લઈ શકો છો, કાંઈ બીજી રીતે પણ મદદરૂપ બની શકો છો. ભગવાન તમને હૃદયમાં જે પ્રેરણા કરે તો એવી રીતના તમે જોડાઈ શકો છો. એટલે થેન્ક યુ પોપટભાઈ ભાણવડિયા અમેરિકાથી. એમને 4 દીકરીઓ, એમના મમ્મીના દિવ્ય આત્માના શાંતિ માટે, કે જો કે શાંતિ તો હોય જ, આટલું દીકરા દીકરીઓને વહુ ને બધા એની પાછળ કરતા હોય એટલે એ તો ભગવાનના ધામમાં જ બેઠા હોય છે. પણ એ કહે કે મારે મારા સાસુના નામથી જ લેવી છે. એટલે અમૃતબેન બાગજીભાઈ ભાણવડિયા હસ્તે પોપટભાઈ ભાણવડિયા અમેરિકાથી એમને 4 દીકરીઓને 1 વર્ષ ભણાવવા માટે મદદરૂપ બન્યા છે, દત્તક લીધી છે. તો ખૂબ ખૂબ આભાર. અને હજી ફરી એકવાર કહું છું કે તમે દેશમાં હોય અથવા વિદેશમાં હોય, જો તમને ભગવાને સુખી કર્યા હોય તો ચોક્કસ મદદરૂપ બનજો. અને એક દીકરી, 2 દીકરી, 3 દીકરી, 4 દીકરી, જેવી તમને શ્રદ્ધા તમારા હૃદયમાં હોય ને ભગવાન તમને જે સેવા કરાવે તો ચોક્કસ કોન્ટેક કરજો. મારો કોન્ટેક નંબર 981719 અને કહે છે ને કે કન્યાદાન, વિદ્યાદાન, અન્નદાન એના જેવું એ કંઈ દાન છે નહીં, જગતમાં છે જ નહીં. અને આવી બધી દુઃખી ઘરની દીકરીઓ ભણીને આગળ જશે ને, ભલે ક્યાંય પણ જશે, ભણી ગણી અને એના અહીંયા આપણે ભણવાનું, પછી ધર્મ, સંસ્કૃતિ બધું શીખવાડવામાં આવે છે. એવું નહીં કે ખાલી ભણવાનું જ, નાના મોટાનો આદર કેમ કરવો બધું જ નોલેજ આપવામાં આવે છે. એટલે જ્યાં પણ જશે ને ત્યાં તમારું નામ રોશન કરશે. ત્યારે એમ થશે કે અમે આ દીકરીઓને ભણાવી હતી, અમારું નામ રોશન કર્યું. આપણે તો જતા રહેશું, એક દિવસ બધું મૂકીને જતા રહેશું, પણ તમે આ દીકરીઓને ભણાવી હશે ને, આપણે નહીં હોય ને તો એ જીવનમાં તો યાદ રાખશે જ કે મને આ દાતાએ ભણાવી હતી હો, મને હું આ સંસ્થામાં ભણતી ને મને શાંતિ જ નથી ઊભું રહેવાતું. ઊભો રહે કે મને આ દાતાશ્રીએ ભણાવી હતી અને હું આટલા ધ્યેય સુધી પહોંચી છું. એવું નથી. ક્યારેક તો આપણને એમ થાય કે આવી પરિસ્થિતિમાં છે, આવા ઘરમાં છે, પણ એમાંય ટેલેન્ટ હોય છે ને, એમાંથી હીરો બનીને નીકળે છે. એ તો જ્યારે સમય આવે ને ત્યારે ખબર પડે. હજી તો આ નાની છે દીકરીઓ, આનું રિઝલ્ટ બધું 10 વર્ષ પછી આવશે. આ જે મહેનત કરી છે, જે ભણાવી છે ને, એનું રિઝલ્ટ બધું 10 વર્ષ પછી આવશે. અને ખાસ એક આજે લાઈવ થઈ છું એટલે કહી જ દઉં, મને મહેરબાની કરીને ફોન ન કરતા કે તમારી સંસ્થામાં કેવડી દીકરીઓ છે, અમારા દીકરાના લગ્ન કરવાના છે. હું અહીં લગ્ન માટે નથી બેઠી બાપા.
અને મારી આ દીકરીઓને મારે એકઈને ક્યાંય અત્યારથી દેવાની નથી. હજી તો ભણે છે ને બહુ નાની છે. એટલે મહેરબાની કરીને ફોન ન કરતા. બહુ ફોન આવે એ બાબતે તો. અહીં હું લગ્ન કરાવવા બેઠી છું દીકરીઓના. એટલે મહેરબાની કરીને એ ફોન એક ન કરતા. ભણાવવા હોય, તમને એમ થાય કે અમારે સંસ્થાને મદદરૂપ બનવું છે, દીકરીઓને ભણાવવું છે, કાંઈ જમાડવું છે, કાંઈ યોગદાન આપવું છે, તો ચોક્કસ મને કોન્ટેક કરજો. મારો કોન્ટેક નંબર છે 981719 919 આ લેતી. હલાઈ તો ચોક્કસ કોલ કરજો. તમને એમ થાય કે અમારે આ સંસ્થાને મદદરૂપ બનવું છે. અલ્પેશભાઈ ફળવા, તું કોણ છો? સામે આવજે ને. તું સામે આવજે. તેવડ હોય ને તો તારામાં. તારા જેવા નમાલા હાટું જ બેઠી હું અહીં. આવજે હો સામે ફળવા. ઈર્ષા થતી હોય ને ઘણાય આવા હોય, ખદડા જેવા હોય ઘણાય, પણ કાંઈ તમારી ઈર્ષાથી કાંઈ ફેર નહીં પડે. અને બહુ જેને બળતરા થાય ને સામે આવી જવું બસ. અને તમને એમ થાય કે અમારી દીકરીઓને ભણાવી છે, કાંઈ મદદરૂપ બનવું છે, તો ચોક્કસ પધારજો. અને કોન્ટેક નંબર છે 981719 9981719 તો ચોક્કસ પધારજો અને આશ્રમની મુલાકાતે લેજો. અને કદાચ તમને એમ થાય કે અમારા સંસ્થાને મદદરૂપ બનવું છે તો પણ તમે બની શકો છો. અને ઇંગ્લિશમાં મારો નંબર છે 908171199923. તો ચોક્કસ તમને એવું થાય વિદેશમાં વસતા હોય, ભગવાને તમને જો સુખી કર્યા હોય અને તમારું હૃદય માને તો ચોક્કસ કોલ કરજો. યુગ યુગ જીવો. થેન્ક યુ. મેહુલભાઈ બ્લોક કરી દો. હું જે મારા વિચાર સાથે કદાચ નો મેચ થતા હોય તો હું એને જવાબ ન આપું. કાંઈ ફેર ન પડે. ગામ હોય ત્યાં કૂતરા પૈસા જ રાખે. અને એના મા બાપના સંસ્કાર એવા હોય. ઈર્ષા બહુ હોય, જેને ઝેર હોય ને એના મા બાપના એવા સંસ્કાર હોય કે કોઈનું જોઈને રાજી થાય જ નહીં. એટલે એના સંસ્કાર એવા હોય, એમાં એનો વાંક ન હોય. એને નાનપણથી જ એવું વિષ પાયું હોય કે નહીં તો દુશ્મન હોય ને એ સારું કોકનું જોઈને રાજી થતા હોય, પણ જેને ઈર્ષા ભરી હોય ને રગે રગમાં, એ કોઈનું જોઈને ન રાજી થાય. એટલું યાદ રાખવું. બોલી દીધું મેં, પછી શું એવાને જવાબ આપવાનો. એ કોમેન્ટ ડિલેટ મારીને વહી ગયો, જોયું? મને હવે કોમેન્ટ નથી દેખાતી પાછી. એટલે જ કહું કે બહુ ઈર્ષા થાય ને સામે આવી જવું એકવાર. એટલે કેટલી વિહે હો થાય ને એકવાર તમને બતાવી દે. ચાલો બધાને ઝાઝા કરીને જય સ્વામિનારાયણ. અને ચોક્કસ આશ્રમની મુલાકાત લેજો, દીકરીઓની મુલાકાત લેજો. થેન્ક યુ પોપટભાઈ પાણવડિયા. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર કે તમે અમને ઘણા મદદરૂપ બન્યા છો. ઘણા એટલે ઘણા, એમ કે અમે દીકરીઓને ભણાવતા ને એટલે ઘણી બધી અમને જરૂર હોતી જ હોય છે. એટલે તમે ઘણા બધા બહુ બધા મદદરૂપ બન્યા છો. એટલે તમારો ખૂબ ખૂબ આભાર. તમારા ઋણમાં અમે હવે બંધાઈ ગયા કે ભાઈ અમે ન છૂટી શકી. એટલે થેન્ક યુ. ભગવાન તમને ખૂબ વિદેશમાં પણ તમને ખૂબ બરકત આપે અને ખૂબ કમાવું એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને તમને ખૂબ સુખી રાખે. અને વર્ષો વર્ષ તમે આજે આ વર્ષે 4 દીકરીઓ લીધી, આવતા વર્ષે 6 લ્યો, એના વર્ષે 8 લ્યો, એના વર્ષે 10 લ્યો. એવી ભગવાનને પ્રાર્થના કરું કે તમારા પરિવારમાં ખૂબ સુખ શાંતિ આપે અને ખૂબ બરકત આપે, જેથી કરીને તમે મદદરૂપ બનતા રહો. મને નથી એની કોમેન્ટ દેખાતી, પણ એવા ભળવાઓને કામ જ હોય એટલે જવા દેવાનું. કૂતરા શેરી હોય ને ત્યાં કૂતરા ભસતા જ હોય. હું એવાને કૂતરા જ માનું. હું માણસ માનતી જ નથી.
અને મારો કોન્ટેક્ટ નંબર બોલું જ છું ને. જય શ્રી કૃષ્ણ. કેપી પટેલ. જય સ્વામિનારાયણ ભાઈ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને ચોક્કસ દીકરીઓને પધારજો મળવા માટે. ચાલો બધાને શુભ રાત્રિ અને થેન્ક યુ પોપટભાઈ ભાણવડિયા. થેન્ક યુ કાંતાબેન, તમારા પરિવારને ખૂબ ખૂબ આભાર. અને અમૃતબેનના દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને હજી એક વિશેષ કહું છું કે તમને ભગવાને જો સુખી કર્યા હોય તો મદદરૂપ બનજો, જેથી કરીને આપણે જાજી દીકરીઓને ભણાવતા રહેશું એમ. તમે જેમ અત્યારે આપણી જેટલી સંસ્થા કેપેસિટી છે એટલી તો પૂરી કરી જ છીએ, ભણાવી જ છીએ. અને ના મેહુલભાઈ હવે ચાલુ ન રખાય ને, હવે સૂઈ જવું હોય બધાને. ઘણા બધા કામ હોય છે, સવારથી ચાલુ થઈ જતા હોય છે, રાતે સૂઈને ત્યારે આમ ખબરેય નથી રહેતી, ઊંઘ આવી જાય છે. ચાલુ રાખો લાઈવ. ના ના થેન્ક યુ. ભગવાન સૌનું સુખી કરે, સૌનું મંગલ કરે. શુભ રાત્રિ. અને મારો કોન્ટેક્ટ નંબર છે 9817199323. હજી મારું કાર્ડ એક વખત તમને બતાવું કે જેથી કરીને એડ્રેસને બધું નોટ કરી લેજો. એટલે કદાચ ક્યારેક નંબર યાદ રહે કે ન રહે, એટલે કાર્ડ બધાને લાઈવમાં બતાવી દીધું છે. રણજીતભાઈ ક્યાં વહી ગયા ત્યાં સુધી ભાઈ? બેન તમારું કામ બહુ સારું છે, ભગવાન તમને પણ લાંબુ જીવન આપે એવી પ્રાર્થના. મનોજભાઈ થેન્ક યુ ભાઈ. બેન તબિયત કેમ છે? સારી છે, એકદમ સારી છે હો, તમારા બધાના આશીર્વાદ છે. ચાલો બધાને શુભરાત્રિ. જય સ્વામિનારાયણ. થેન્ક યુ અમૃતબેન, વાઘજીભાઈ ભાણવડિયા, પોપટભાઈ ભાણવડિયા, કાંતાબેન ભાણવડિયા અમેરિકાથી. થેન્ક યુ. ભગવાન તમને ખૂબ સુખી રાખે અને તમે અમને ખૂબ મદદરૂપ બન્યા છો. જે બહુ સંકટ સમય હોય ને મદદરૂપ બને ને એનું ઋણમાંથી ક્યારેય ન છૂટી શકી. એટલે હજી ઘણી બધી એવી દીકરીઓ છે, જો તમને એમ થાય કે દીકરીઓને ભણાવી છે તો ચોક્કસ મદદરૂપ બનતા રહેજો. ચાલો બધાને જય સ્વામિનારાયણ.